નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં કાવ્ય 11 વળાવી બા આવી, જે સોનેટ છે અને જેના લેખક છે કૃષ્ણસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીશું સ્વાધ્યાયપોથી પૂરવાનું. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ હોય તેની સામે વર્તુળમાં પેનથી આપણે કટ કરવાનું છે. જો પ્રશ્ન પેલો છે, ઘરમાં કોણ કોણ રહેતા હતા, તો એમાં લખો સી, વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફઈ. બીજું, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે, તેમાં લખો એ ધંધાર્થે. ત્રીજું, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે, કારણ કે તેમાં આવશે એ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. ચોથું, ભાભીનું ભર્યું ઘર એટલે શું, તેમાં લખો બી, પરિવાર સાથેનું ઘર. પાંચમું, નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા, તેમાં લખો બી, પોતાની નવપરણિત પત્નીઓને. છઠ્ઠું, સંતાનોને કોણ વળાવવા ગયું, તેમાં લખો સી, બા. સાતમું, ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું, તેમાં લખો એ વિરહ. આઠમું, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી, તો લખો સી, પગથિયે. નવમું, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ, તેમાં લખો ડી, ઉષ્ણસ. પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, સદાના ગંગામાં સ્વરૂપ કરડા ફઈ. બીજું આવશે, ગ્રહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. ત્રીજું, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા. ચાલો હવે ખરા ખોટા વિધાનો. પેલું શું છે, રજાઓ ઉનાળા તરી પૂરી થઈ, તેમાં આવશે ખોટું. બીજું, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, તેમાં લખો સાચું. ત્રીજું, વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાલ નિજના, તેમાં લખો ખોટું. ચોથો પ્રશ્ન છે, એક એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, સંતાનો પાછા વિદાય કેમ થાય છે, તો લખો દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજું, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિ કેવી કહે છે, તો લખો નવોઢા ભાર્યાહુ પ્રિય વચન મેં મંદસ્મિત વતી કહી છે. ત્રીજું, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી, તો લખો બાનું ઘર એમના પુત્ર વધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોથી ગુંજતું હતું. ચોથું, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે, તે લખો ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. પાંચમું, નવોઢા ભાર્યાઓ એટલે કોણ, તો નાના બે ભાઈઓની નવપરણિત પત્નીઓ. ચલો હવે પ્રશ્ન નંબર 5 છે, 2 વાક્યોમાં ઉત્તર લખો. પેલું, દિવાળીની રજાઓ પૂરી થતા ઘરમાં કેવી સ્થિતિ સર્જાય, તો લખો દિવાળીની રજાઓ પૂરી થતા ઘરની શાંતિમાં ભંગ પડ્યો અને ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારે ખમ થઈ ગયું હતું. બીજું, ઘર શાંત કેમ થઈ ગયું, તો લોકો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આથી ઘર શાંત થઈ ગયું. ત્રીજું, વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો, તો લખો માં સૌથી મોટા ભાઈના કુટુંબમાં તેની પત્ની અને બાળકો હતા, બીજા બે ભાઈઓના કુટુંબમાં તેમની નવપરણિત પત્નીઓ જ હતી. ચોથું, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ શું હતું, લખો કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને તેમના પરિવાર સાથે પાછા જવાનું હતું. પાંચમું, વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું, શા માટે, તો લખો વૃદ્ધજનોના નસીબમાં તેમના સંતાનોનો વિરહ લખાયેલો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા, આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમના સંતાનો વગરના ઘરમાં એકાંત જીવન વિતાવવાનું હતું. છઠ્ઠું, બધાને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ, અથવા બા પગથિયા પર કેમ બેસી ગયા, તો લખો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. હવે પ્રશ્ન નંબર 6 છે, 3-4 વાક્યોમાં ઉત્તર લખો. વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તની પરિસ્થિતિ કેવી હતી, અથવા વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે, તો લખો માં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્ર વધુઓ તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા, વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા, ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એક નીરવ ઘરમાં તેમને સંતાનો વગરનું એકાંત જીવન વિતાવવાનું હતું. હવે બીજું છે, ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે, તો લખો 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરણિત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતા આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે, આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાકરણ ચાલુ કરીશું. જુઓ, પેલું છે સમાનાર્થી શબ્દો, તો પેલામાં લખો જનની તો માતા અને જનેતા. બીજું,
રજની તો કે રાત્રિ અને નિશા, ત્રીજું ભાર્યા તો કે પત્ની અને વધુ, ચોથું જરઠ તો કે ખરડું અને વૃદ્ધ, પાંચમું નવોઢા તો કે નવપરિણીત અને નવવધુ, છઠ્ઠું જનક તો કે પિતા અને તાત, સાતમું ધંધો તો કે વ્યવસાય અને વ્યાપાર, આઠમું સ્મિત તો કે હાસ્ય અને બલકાર. અવિરોધી શબ્દમાં લખો. મિલન તો કે વિયોગ, નિયત તો કે અનિયત, પ્રિય તો કે અપ્રિય, મંદ તો કે તીવ્ર, સ્મિત તો કે રુદન. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવું. ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ બોલું છું. ગંગા સ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર અને સંતા. ચોથો પ્રશ્ન છે, પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નવી પરણેલી સ્ત્રી, તેમાં લખો નવોઢા. પછી પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી, તો લખો પ્રિય વચન મંદ સ્મિતવતી. ત્રીજું વિધવા સ્ત્રીના નામની આગળ લગાડા તો શબ્દ ગંગા સ્વરૂપ. ચાલો જોડણી સુધારીને લખો. દિવાળી, ધંધાર્થી, મંદ સ્મિતવતી અને ગ્રહવ્યાપી. ચલો હવે શું છે, બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને લખો. તો લખો ખૂબ દુઃખ સહન કર્યું હશે પણ બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. બીજો પ્રશ્ન છે, શબ્દો યોગ્ય રીતે ગોઠવીને કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. જો ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સગળું. બીજું લખો, જવાના કાલે તો જનકની ને ઘર તણા. ત્રીજું વડાવી બા આવી, નિજ શકલ સંતાન ક્રમશઃ. ચોથું નિહાળ્યો સૌ વચ્ચે, નિયત કરી બેઠો નીચે જગા. પાંચમું સવારે ભાભીનું ભર્યું ઘર, લઈ ભાઈ ઉપડ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.